આરોગ્ય અધિકારી આરએમસીએ રાજકોટમાં કોરોનાના કેસમાં છેલ્લા પખવાડિયામાં થતા વધારા વિશે આપી માહિતી. સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ. સર, કોરોનાને લઈને થોડી ચિંતાઓ વધી છે, કેસ સતત વધી રહ્યા છે. હાલ કેટલા છે? છેલ્લા 24 કલાકમાં નવા કેટલા? રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ખાસ કરીને કોવિડની પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી ડિટેલ જે છે એ મેળવીને જર્મીસ પોર્ટલ ઉપર જે છે એ એડ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રાઇવેટ લેબોરેટરીઝ અને ગવર્મેન્ટ લેબોરેટરીઝ પણ આપણને રિપોર્ટિંગ કરતી હોય છે. આ જોવા જઈએ તો છેલ્લા 19 તારીખ પછી અત્યાર સુધીમાં કુલ 24 કેસ છે કોવિડના જે છે નોંધાયેલા છે. આજે જે છે ગઈકાલના 24 કલાકની અંદર 8 કેસ જે છે નોંધાયેલા છે. જોવા જઈએ તો એક્ટિવ કેસની સંખ્યા હાલ જે છે 23 છે. એક કેસ જે છે સક્સેસફુલી ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જોવા જઈએ તો તમામ પ્રકારના કેસીસ છે હાલ હોમ આઇસોલેશનની પરિસ્થિતિમાં જોવા મળી છે. કોઈ પણ પ્રકારની ગંભીર સ્થિતિમાં જોવા નથી મળ્યા. દાખલા તરીકે ભૂતકાળમાં જે કેસીસ જોવા મળ્યા હતા તેમાં શ્વાસ લેવામાં તકલીફ હતી, ઓક્સિજનનું ઘટવું વગેરે બાબતો જોવા મળી હતી. હાલ કોઈ કેસમાં આવા ગંભીર પ્રકારના લક્ષણો જોવા નથી મળ્યા અને મોટાભાગના કેસો હાલ જે છે હોમ આઇસોલેશનમાં છે. એ આપણા માટે રાહતના સમાચાર કહી શકાય. પરંતુ હાલ જે છે કોમ્યુનિટી ટ્રાન્સમિશન છે કોવિડમાં જોવા મળી રહ્યું છે ને કેસની સંખ્યા વધી રહી છે. પ્રાઇવેટ ઉપરાંત ગવર્મેન્ટ લેબોરેટરીમાંથી પણ આપણને કેસ છે એ માહિતી મળી રહી છે. આરોગ્ય શાખાની કામગીરીને લગત ખાસ કરીને કોઈ પણ કેસ આવે એટલે આરોગ્ય શાખા દ્વારા જે તે આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા છે દરેક કેસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે, ગૃહ મુલાકાત કરવામાં આવે છે. 7 દિવસ સુધી ગૃહ મુલાકાત દરમિયાન દર્દી છે એની ખાસ કરીને સ્થિતિ બાબતે સુપરવિઝન અને મોનિટરિંગ કરવામાં આવે છે. એ પણ ડેઇલી ધોરણે જે છે એ કરવામાં આવે છે. આ ઉપરાંત દરેક પોઝિટિવ કેસનું કોન્ટેક્ટ ટ્રેસિંગ એમાં પણ ખાસ કરીને હાઈ રિસ્ક અને લો રિસ્ક કોન્ટેક્ટ જે છે એ શોધવામાં આવે છે. એમાં પણ જો કોઈને સિમ્ટમ જણાય તો તાત્કાલિક જે છે સિમ્ટમ મુજબ ટ્રીટમેન્ટ જે છે આપવામાં આવે છે અને ગંભીર પ્રકારના જો લક્ષણો થાય તો તાત્કાલિક હોસ્પિટલ જવા માટેની સૂચના અને સમજણ પણ જે તે દર્દીને આપવામાં આવે છે. હાલ આપણે રાહતના સમાચાર એ કહી શકાય કે કોઈ પણ ગંભીર પ્રકારના કેસીસ છે નોંધાયેલા નથી, પરંતુ માઇલ્ડ પ્રકારની સિમ્ટમ્સવાળા એટલે કે સિઝનલ ફ્લૂ લાઇક સિમ્ટમ જે છે એવા જ તમામ પ્રકારના દર્દી છે એ નોંધાઈ રહ્યા છે. હાલ ગભરાવાની જરૂર નથી, પરંતુ સાવચેતીની 100% જરૂરિયાત છે. કોઈ પણ શરદી, ઉધરસ અને તાવ કોઈ પણ વ્યક્તિને જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પરથી દવા મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત દાખલા તરીકે કોઈની તબિયત શરદી, ઉધરસ, તાવમાંથી શ્વાસ લેવામાં તકલીફ પડે, તાવ ઉતરતા ના હોય, આ ઉપરાંત અન્ય કોઈ પણ લક્ષણો જણાય જેમાં ઓક્સિજન ઘટવું વગેરે કોઈ પણ બાબતો જણાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર કે પ્રાઇવેટ હોસ્પિટલનો સંપર્ક કરવો ખૂબ જ હિતાવહ છે. કોઈ પણ શરદી ઉધરસના દર્દીએ બહાર મેડિકલ સ્ટોરમાંથી દવા લેવાને બદલે કોઈ પણ તજજ્ઞ કે ડૉક્ટર કે તબીબ પાસે જઈને દવા લેવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત જોવા જઈએ તો દરેક વ્યક્તિ જેને શરદી, ઉધરસ અને તાવ હોય એમને છીંક, ઉધરસ કે કોઈ જ્યારે પણ આ છીંક કે ઉધરસ ખાવાની હાલત આવે અથવા બોલવાનું આવે ત્યારે બની શકે તો મોં અને નાકની આગળ જે છે માસ્કનો પ્રયોગ કે રૂમાલનો પ્રયોગ કરવો ખૂબ જ હિતાવહ છે. આ ઉપરાંત દરેક વ્યક્તિ હાલ જે છે કન્જેસ્ટેડ એટલે કે ખૂબ જ ભીડવાળા વિસ્તારમાં જવાનું, જેને શરદી ઉધરસ હોય એમને ખાસ ટાળવું જોઈએ જેથી પોતાનો ચેપ જે છે અન્ય વ્યક્તિઓને ના ફેલાવી શકે. આ ઉપરાંત ખાસ કરીને વારંવાર હાથ ધોવાની પ્રેક્ટિસથી આપણે કોવિડ ઉપરાંત સામાન્ય સિઝનલ ફ્લૂને પણ આગળ વધતો અટકાવી શકીએ છીએ. માસ્ક ફરજિયાત નથી, પરંતુ કોઈ પણ દર્દી પોઝિટિવ હોય તો એ માસ્ક પહેરે તો એનું ટ્રાન્સમિશન અન્ય વ્યક્તિને આપણે આગળ વધતું અટકાવી શકીએ. શરદી ઉધરસના લક્ષણ તમને જણાય તો તમારી જાતને થોડી આઇસોલેટ કરવી ખૂબ જ આવશ્યક છે, જેનાથી તમારું ઇન્ફેક્શન જે છે અન્ય વ્યક્તિને ના ફેલાય. સર, ખાસ કરીને જે લોકો મોટાભાગે બહાર ગયા હતા એમને કોરોના થયો છે, એવું છે કે એમનો ચેપ કોઈ સ્થાનિકને લાગ્યો હોય ને એમને કોરોના થયો હોય? હાલ જે છે એ કોમ્યુનિટી ટ્રાન્સમિશન જે છે જોવા મળી રહ્યું છે. કોઈ પણ પ્રકારની બહારની હિસ્ટ્રી ના હોય છતાં કોવિડના લક્ષણો અને કોવિડ ટેસ્ટ જે છે પોઝિટિવ આવી રહ્યા છે. તો ઘણા લોકોની ફોરેન ટ્રાવેલ હિસ્ટ્રી હતી. હાલ તમામ જેટલા પણ પોઝિટિવ કેસ આવ્યા છે એ તમામનું જીનોમ સિક્વન્સિંગ માટે ગાંધીનગર વાયરોલોજી લેબ ખાતે જે છે સેમ્પલ મોકલવામાં આવી રહ્યા છે. હાલ જે છે કયો સ્ટ્રેન છે એ જે વાયરલ સ્ટ્રેન જે છે એનો રિપોર્ટ આવ્યા બાદ જ આપણને ખબર પડશે. પરંતુ હાલ જે છે લોકલ ટ્રાન્સમિશન જોવા મળ્યું છે અને ઘણા લોકો જે બહારથી ટ્રાવેલ કરીને વિદેશમાં ટ્રાવેલ કરીને આવેલા છે એમણે પણ ખાસ જે છે એ સતર્ક રહેવાની જરૂરિયાત છે. રિકવરી રેશિયોને લઈને શું કહેવું છે ખાસ કરીને કઈ રીતે? 100% હાલ જે છે રિકવરી ઘણી બધી સારી રીતે જોવા મળે છે. બીજા કે ત્રીજા કે ચોથા દિવસે વ્યક્તિ જે છે એ લક્ષણો વિહીન એટલે કે એસિમ્પ્ટોમેટિક થાય છે અને પૂરેપૂરી સ્વસ્થતા જોવા મળી રહી છે. સર, હાલ માસ્ક અને સેનિટાઈઝર છે એની માંગ પણ થોડી વધી છે, મેડિકલ સ્ટોરોમાં ઇન્ક્વાયરી પણ વધી છે. હાલ જે છે માસ્ક છે એ પહેરવું ખૂબ હિતાવહ છે.
ખાસ કરીને કોઈ પણ ટ્રિપલ લેયર માસ્કથી માંડીને N95 સુધીના કોઈ પણ માસ્ક જે છે જેમને લક્ષણો છે એમને પહેરવા આવતા હોય છે. અને જે લોકો હાઈ રિસ્ક ગ્રુપમાં આવે છે, ખાસ કરીને હું એવા ગ્રુપની વાત કરું છું કે જે લોકો હાઇપરટેન્શન, ડાયાબિટીસ, હૃદયરોગની કોઈ બીમારી, કેન્સરની કિમોથેરાપી થઈ હોય, હાલ કેન્સર જે છે એક્ટિવ ડિઝીઝ અથવા સ્ટેજમાં હોય, અસ્થમેટિક હોય, લંગની કોઈ બીમારી હોય, આ ઉપરાંત કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હોય એટલે કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, આ ઉપરાંત સગર્ભા બહેનો કે જેમને પ્રેગ્નન્ટ લેડીઝ છે, આ ઉપરાંત જેમણે જસ્ટ ડિલિવરી થઈ છે એવી સગર્ભા દાત્રી માતાઓ વગેરે ખાસ જે છે હાલ જે છે તકેદારી રાખવાની ખૂબ જ જરૂરિયાત છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ. સ્થાનિકની કન્યાઓ માટે KG થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા. અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે. ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે. અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે. અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે. ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે. અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે. આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4.